જલપા હું જાઉં છું વાડીઓ. એ ઉભા રે, મારે કામ છે. હા, આમ ભાગવા વાળી જ કા? એમ નહીં કે બે ઘડી વાત કરીએ, આ બાયડીને કઈ કામ હશે કે નહીં હોય કે. અરે પણ મારે ખેતરે જવાનું મોડું થાય છે. તારે અત્યારે શું કામ છે મારું? કે તમારે રોજ મોડું જ થતું હોય. હા, વાત કરવા હાટું આખી રાત પડી હોય. અત્યારે હવાર વાત કરે, રાતે નો કહી દેવા. શું વાત? રાતે તો એમ કહો છો કે આખો દિવસ વાડીનું કામ કર્યું ને તો હું થાકી ગયો હોય. રાતે કઈ વાત કરવી મારે? હવે ઈ જવા દે. તારે કામ હું છે ઈ મને કે પહેલા. આ મહેન્દ્રભાઈ ને ઈ આ શહેરમાંથી ને આવે છે તો એની ઓલી ઘરવાળી જીજ્ઞા એ કામ કરશે કઈ? ઈ તો અરે નોકરી કરે છે. અરે પણ હજી અહીંયા આવવા તો દે. અત્યાર દીની ઈ હું કામ મગજમાં ફરાવીને બેઠી છો? આ તમારો બાયુનો વાંધો જા. હે આમ જો, આ ખેતીવાડીને આપણે સંભાળીએ છીએ ને એ બધું આપણે સંભાળવાનું હોય. હવે એ તો શહેરમાં ભણવા ગયો છે, તો હવે એને બધું થોડું આવડતું છે. આ બધું હજી શીખશે તો વાર લાગશે. અત્યાર દીનું બધું મગજમાં રાખીને નહીં બેહતી. જો હું તમને કહી દઉં છું, ઈવડી એ આવે ને એટલે ખેતીનું કામ એ નહીં કરવાનું. હું કઈ નવરી નથી કે હું ઘરનું કરું ને ખેતીનું કામ કરું. કા એનો જમીનમાં ભાગ નથી? અરે મૂકી દે હે ઈ? હા બાપા, ભાગ છે પણ જે ને આવવા તો દે. અત્યાર દીની શું કામ તું આમ ધડીકા લેવાનું ચાલુ કરી દીધું? એ મને ખબર જ છે, ઈ શેરની છે, ફેશન વાળી છે, નોકરી કરે ને એટલે ઈ ખેતી તો નહીં જ કરે. પણ હું તમને કહી દઉં છું, એને વાડી ભેગી કરવાની છે આવે એટલે. હા બાપા, હા આવે. અહીંયા પહેલા બોલો તો હજી ક્યારે અહીંયા આવશે, ક્યારે એની ઘરવાળીને અહીંયા લાવશે, ક્યારે ખેતર જાહે, એ બહુ બધી વાર છે. અત્યારે આપણે જે કરીએ છીએ ને એ કર્યા કરાય. આ મને એક વાત નથી સમજાતી. આ તમારા બાયુને અદેખાય બહુ કે ઓલી આમ કરશે તો હું આમ કરે. એનું કારણ હું? હા લે એમાં દેખાય છે ની કઈરી. આ દેરાણી જેઠાણી હોય તો હરખું જ કામ કરવાનું હોય ને. કઈ હું કઈ મોટી છું એટલે કઈ મારે વધારે કામ કરવાનું? હા, કામ હરખું જ કરવાનું હોય. પણ આમ તમે અગાઉથી આ બધું નક્કી કેમ કરી લો કે આમ જ થાય આમ નહીં થાય? એ મને ખબર જ છે, ઈ શેરની છે ને એટલી કરવાની. ને મને તો એમ છે ઈ ઘરનું કામ નહીં કરે. જોજો ને એને ત્યાં હું ઓલા નોકર રાખ્યા હોય ને કામ કરવા વાળા. અરે એવું ન હોય. બધી છોકરીઓ હરખી ન હોય. અમુક હારી હોય, અમુક જ એવી હોય ને. તું તો ભાઈ બધાને પર ઢોળી દીધો કે નહીં આપણે કામ નહીં જ કરે. હા, તમે જોઈ આવ્યા છો કા? બહુ સારી છે જીજ્ઞા નહીં? અરે આપણો મહેન્દ્ર કાંઈ કમ તો નથી ને. એને જે પસંદ કર્યું છે આપણા ઘર પ્રમાણે પસંદ કર્યું છે ને. કાંઈ નહીં, લગ્ન થઈ ગયા હોય ને પછી કોઈ આપણું ન માને. ઈ જેમ બાયડી કે ને એમ કરે. એ વાત હાચી. લગ્ન પછી કોઈનું હાલતું જ નથી, બાયડીનું ચાલે. એટલે તમે કેવા હું માંગો છે? મને સંભળાવો. ના, તને થોડું સંભળાવાય. તું તો મને કાંઈ કહેતી જ નથી. જો ને તું મારે કેટલી બધી પ્રેમથી વાત કરીશો. મારી પાસે અરે વડકાઈ નથી નાખતી કોઈ દી. હા તો પ્રેમથી જ કરું છું. આ હાસું જ કહું છું, કઈ ખોટું નથી કહેતી. એમાં જ આપણી ભલાઈ છે. સારી વાત લ્યો. હા, તમારી વાત મને સમજાઈ ગયો. તમે બહુ ભલાઈની વાત કરી અને તમે મારી પ્રેમથી વાત કરો છો કા? હા, સારું છે. પ્રેમથી વાત આવી રીતે કરતી. તું ગુસ્સાથી કેવી રીતે વાત કરે તું? કઈ ગુસ્સાથી વાત નથી કરતી. તમને ધીમે ધીમે તો કીધું કે ઈ આવશે એટલે હું કામ નહીં કરું. એને જો ઈ વાડીએ જાય, હું વાડીએ જાઉં, ઘરનું અડધું ઈ કામ કરે, અડધું હું કરું. અને મહેન્દ્રભાઈ આવે ને તો એને ભેગા લઈ જવાના વાડીએ. હા, લઈ તમારે એકલી છે ને, તમારે એકલા તોડામણી નથી કરવાની જરૂર. તો હવે હું તમારું પેટમાં બારું છું તોય એમ કે લે પ્રેમથી વાત નથી કરતી. લ્યો હું કરી લેવું? હા, તને મારું તો પેટમાં બળે જ ને. હવે તું એ બધી પડોજણી મૂક. અહીં મહેન્દ્ર આવે ને ત્યારે બધી વાત કરી લેવું. અત્યારે છે ને વરસાદ આવ્યા પહેલા છત્રી ખોલીને બેહવાનો કોઈ ફાયદો નથી. હા, એ વાત એ હાસી છે તમારે. હા, અને હું શું કહું, આ સવારમાં ઘરવાળો આમ જતો હોય ને તો એને શિરામણનું પૂછાય, ચા પાણીનું પૂછાય. સવારમાં છે ને આમ વિકરાળ રૂપ ધરીને ન બેહાય. આ છૂટા વાળ મેલીને માથું ઓળતી હતી તો છૂટા તો કરવા પડે ને. ત્યારે જ માથું ઓળાય ને. એમને કેમ માથું ઓળવું? અને ભાખરી તૈયાર જ છે. તૈયાર છે તો ભાખરી પહેલા દેવાય, ખાઈ લે ને ઘરવાળો, પછી આવી બધી વાત કરે. મને ખબર છે તમે શિરામણ કરી લ્યો ને એટલે સીધા ભાગોસ. હા તો ભાગો તો હું વયો નથી જવાનો હસડો. તું વાડી આવવાની જ હોય કે નહીં? તો વાડી એ વાત થાય ને. પણ હું મોડી આવું તો વાત ભૂલાઈ જાય એટલે મને એમ થયું કે હું પેલા કરી દઉં. આ બાયુનો વાંધો જા. સવારમાં જાવ થોડોક આમ તર્ક વિતર્ક ન કરે ને ત્યાં સુધી એને આખો દિવસ ન જાય. આ ધણીને શાંતિથી પેલા ઘરની બહાર તો નીકળવા જ ન દે કા? એટલે હું બોલું એ નથી ગમતું ને. કાંઈ નહીં બોલવું. હવે મારે વાત જ નથી કરવી તમારે એરે. હે ભગવાન, કોઈ વાતે બાયુને પોગાય નહીં. હું તને એમ કહું છું કે પહેલાં છે ને ઘરના કામ પરવારી લઈને પછી શાંતિથી નિરાતે બેઠા હોય ત્યારે વાત કરાય. હવે એ બધી લપ તું મૂક, અંદર જા, મને શિરામણ આપ તો હું વાડી ભેળો થાવ. સારું. જ્યાં માથું વળતી જતી નહીં વાળ પડશે હગા ભાખરી. આ આંબુડો વારી લીધો. હા સારું, લાવો જલ્દી. હાલ નો બેઠો આવ્યો તું લાઈ.
બા એ બા આ તમે બાયું કોઈ દી મારી માળા પૂરી કરવા દ્યોસ? કોઈ દી કરવા દ્યોસ? બા આખો દિવસ માળા જ કરતા હો, પછી કેટલીક માળા કરવાની? મને લાગે આખા દિવસમાં તમે 200-300 માળા તો કરી જ નાખતા હશો. એ હું ગમે એટલી કરું. હવે આ ઉંમરે જો હું મારું ભાથું નહીં બાંધું તો ક્યારે બાંધું? આખી જુવાની જ મારી એમને એમ ઢહડામાં ગઈ. અત્યારે તું આવી છે ઘરમાં તો મારે મારું ભાથું બાંધવું કે ન બાંધવું? બા આખો દિવસ તમે માળા કરો તો મારે વાત ક્યારે કરવી તમારી હારે? આખો દિન જ કરતી હો. ખાવાય ઊભી થાવ છું અને નાવાય ઊભી થાવ છું. તો ખાવા તમે ઊભા થયા ત્યારે તો હું રસોઈ કરતી હોય, તમને ગરમ ગરમ દેતી હોઉં. હા તો ત્યારે હાથેથી દેતી હોય ને મોઢેથી વાત કરાય. હાલ હવે હું કામ આવી છે એ કે બીજી બધી વાતો કરતી. બા ઓલી પેલી જીજ્ઞા શહેરમાંથી ને અહીંયા આવશે તો એ બધું કામ કરશે અહીંયા? મેં તમારા દીકરાને છે ને વાત કરી હંથે તો તમારા દીકરા તો એમ કે એ ઈ છે ને શહેરની છે ઈ કે હજી કે આવવા તો દે ઈ કે એને ઈ કે લવ મેરેજ કર્યા છે ઈ કે પણ ઈ કે તું કંઈક બોલતી નહીં ઈ કે. આ રાજાની વાત હાવ સાચી છે. આ બાયું તો છે ને બસ છાસ છાગોળે ભેંસ ભાગોળે ને ઘેર ધમાધમ. હજી તો ઓલી આવી નથી. એ હું કરશે હું નહીં. પેલા તેલ જોવો, તેલની ધાર જોવો. બસ મંડીશ પડો કે એ કામ કરશે કે નહીં કરે. તને એટલી બધી હું બળતરા છે? તમે તમારા દીકરાની જેમ જ મને કયો છો. એ બા એને લવ મેરેજ કર્યા છે શેરની છોકરી આઈ રે, એને શું આવડતું હોય ઘરનું કામ? લ્યો પ્રેમ લગ્ન કરે એને ઘરના કામ ન આવડતા હોય? પ્રેમ કર્યા પહેલા એને ઘરના કામ નહીં કર્યા હોય? વાતો કરેશ તું તે? એને હું ઘરના કામ કર્યા હોય? એમાંય પાછી બા નોકરી કરે છે, નોકરી. એને શું આવડતું હોય? બહુ સારું હો. આ ઓલા શારદાબાની દીકરી જો કામ એ કરતી હતી, નોકરી એ કરતી હતી ને પાછી હારે જઈને એણે બધું સંભાળી લીધું છે. એવું કાંઈ ન હોય કે જે નોકરી કરતા હોય કામ ન કરે. પણ એક વાત કહું જલ્પા, આ મેં છે ને મારા મહેન્દ્રને કીધું તું હો. મેં કીધું ભલે તું ભણવા જાય છે શહેરમાં પણ ત્યાં છે ને પાછા આડે અવળે રસ્તે ન જતો રહેતો. કોઈની હારે પ્રેમ કરવા અને છોકરીઓને છેડતી કરવીને એવું બધું નહીં કરતો. પણ હવે આ તો કેવું, જેવો સંગ એવો રંગ. હવે ત્યાં જાય એટલે એ રંગે રંગાય જ જાય. પણ મારી વાત સાંભળ, રાજાની વાત સાચી છે. એને આવવા દે, એના થોડાક દી આપણે એના તેર તેવર જોવા દે, પછી મારે જે કહેવો છે ને એ કહીશ. તું અળખામણી ન થતી એની સામે. તો થાય જ ને બા, મને ખબર જ હતી કે આ શહેરમાં છે ને મહેન્દ્રભાઈ ભણવા ગયા છે ને તો એ છોકરી છે ને કોક હારી એવી એ છે ને એની હારે છે ને લગ્ન કરીને સીધા અહીંયા આવવાના છે. એ મને એક વાત કે, આ લગ્ન પહેલાં તું જ્યોતિષ હતી? આખા ગામનું જોશ જોતી હતી? બા આમાં જ્યોતિષની ક્યાં વાત આવી? આ બધા જોવો ને શહેરમાં ભણવા જાય તો બધા આઈથી જ લગ્ન કરીને આવતા રહે. જોવો ને આપણા ગામડામાં ઓલા જમનાબેનનો છોકરો નો લઈ આવ્યો છોડી. તો પણ ભલે ને લાવ્યા તો એ એક જણ લાવ્યો એટલે તું બધાયનું એવું માંડી લે કે હા હા આ જે શહેરમાં જાય બધાય પ્રેમ લગ્ન કરીને જ આવે? જો બા હું કહી દઉં છું તમને, એ આવશે ને ઓલી જીજ્ઞા આ સિટીની આ લટુડી પટુડી થાતી તો હું કહી દઉં તમને, હું છે ને વાડી એકલી નહીં જાઉં, એને હારે લઈ જવાની. ઘરના કામે છે ને અડધો રેત કરવા પડશે. કરો વદાણ કરો. આપણે આપણા સંસ્કારમાં નહીં રહેવાનું. તું એમ કહે છે કે એ આવશે એટલે હું કામ નહીં કરું, હું ખેતીએ નહીં જાઉં. જો એ જાય તો જ જાય, અહીંયા કામ કરશે તો જ કરી. તો મારી વાત સાંભળ જલ્પા, તારા માને એનામાં ફેર હું તો એમ કહું છું એ જેટલી આડી ફાટે ને એટલું તારે સારું થવાનું. તો હું કહી શકું કે જો મારા જલ્પા જેવી કોઈ નહીં. હા એટલે બધું કામ મારે જ કરવાનું કા? હા વખાણ કર્યા રાખો એટલે જલ્પા કામ કર્યા રાખે ઘરનું આખું. તારે મારી વાલી થવું જ કે નથી થવું? થવું હોય ને તમારી જ વાલી થવું છે. પણ હું કહી દઉં હું ઘરના કામ એકલી નહીં કરું. પણ અટાણે કરે જ છે ને. અત્યારે તું મને, ઘરને, રાજાને, મહેન્દ્રને બધાને હાચવે જ છે ને તો પછી વાંધો હું છે તને? મારી વાત સાંભળ, હું કહું ને એમ કરવાનું. એની હારે હારા રહેવાનું અને ઘરમાં જેમ છીએ એમ રહેવાનું. તો જ બધાને વાલા થઈએ બટા. આમ ને આમ આપણે વદાડ કરીએ તો પછી એનામાં ને આપણામાં ફેર હું ઈ કે પછી બા એને આપણા ઘરના નીતિ નિયમની ખબર હોય. આ વાતો દે, હું બેઠી છું ને, જીવું છું ને હજી. એ આવશે ને એટલે ધીરે ધીરે ભા બાપા કરીને હું એને હંધુય શીખવાડી દઈશ, સમજાવી દઈશ. પણ તું ગરમ ન થાતી. એ તમારું નથી માનવાની. જોજો ને આવે તઈએ. હવે ખબર પડી તું જોતી સાચી હો. આખા ગામના જોશ જોયા હશે તે મારું ભવિષ્ય જોઈ લીધું. બસ હવે બોલતી ને જા, તાર કામ કર. અવારવારમાં મને મારી માળા પાછી પૂરી કરવા દે અને જા. માળા કરો ને તો ભગવાનને કહેજો ને ઓલી હારી થઈને આવે. હા હે બાપા જલપાન સદબુદ્ધિ દે છે. હે આ
આની કોરાવો એ પછી કરજો આ જરીક વાહેંદુ છે ને આ ગમાર છે ને જરીક સાફ કરી દો. જેમ આપણને કેમ સાફ સફાઈ વાળું ઘર જોવે એમ છે ને આપણા ગાયો ભેહું વાસળી એ બધાને સાફ સફાઈ કરેલું હોય ને તો સારું લાગે. આપણે ખાલી આપણું જ ઘર સાફ સફાઈ રાખવાનું, એને કઈ જોવાનું જ નહીં, ખાલી દૂધારે જ મતલબ રાખવાનો. વાહ વાહ બહુ બાપા તમારી રામાયણ સાંભળી અને તમે જાણે વાહેંદુ કરતા રહ્યો જેમ પાવડો લઈને મંડાણા છો. મેં જોયું હાલ્યો જતો તો ગામમાં જ મેં જોયું. ઓહો મારી આમ પછી આ બિચારી માવડિયું તો જો આમાં એના સાણમાં આવડે છે, પેટમાં બળ્યું મને. સારું ને હવે તમે એક વાત સાંભળી કે નહીં? હું આ તમારો ભત્રીજો છે ને હા હા ઓલો મહેન્દ્ર. રાજ હા મહેન્દ્ર હા હા સહી. રાજ તો મોટો કા ભૂલાઈ જાય મને જો આ અરે મહેન્દ્ર કેમ હો ભત્રીજા હોય ગાંધારેની જેમ છોકરા ભત્રીજા કેમ તારે હો હોય એમ કહી શકું. આ મહેન્દ્ર છે ને શહેરમાં ગયો ને પછી શહેરની સોડિયારે લગ્ન કર્યા છે. ઓલા શું કહેવાય પ્રેમ લગ્ન. એ મને વાત મળે છે સમજ્યા. એ પ્રેમ લગ્ન તો કર્યા પણ એ લઈને ના અહીં ગામડે આવે છે એવી વાત સાંભળી મેં. પ્રેમ લગ્ન કર્યા અને પાછું એના એ ગામડે લઈને આવે છે. હા હવે એ શહેરની સોડી છે બરાબર, એને હું આવડતું હશે, હું આમ કેવી દેખાતી છે, કેવા લુગડા પહેરશે. થોડા આપણી જેમ આવા કઈ દેશી લુગડા પહેરશે, વીઆઈપી લુગડા પહેરશે તો કેવી લાગતી હશે. એના ગામમાં આવશે ને તો આપણી છે ને થૂથું થવાનું છે જોજો તમે. એ તો એને છે ને પ્રેમ લગ્ન કર્યા ને ત્યારથી જ આવું થયું સમજ્યા. થૂ થૂ જ થાય છે. પ્રેમ લગ્ન કર્યા, વાઘજીભાઈના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા. વાઘજીભાઈ મારા મોટા ભાઈ હતા સમજ્યા, અને એનું નામ પૂછાતું 5 ગામમાં કેટલી એની આબરૂ હતી. પણ આ છોકરાએ છે ને આબરૂને છે ને હાવ ધૂળમાં ભેળવી દીધી, ધૂળમાં. અને હજી તો પાછો પ્રેમ લગ્નનો દીકરો થાય અને એની ઘરનાને લઈને આયા આવે છે. અને આયા આવે તો હખણા બે તો વાંધો નહીં. આખા ગામમાં એવલા એ શહેરના કપડાં પહેરીને આટા મારશે ને તો મારી જે જેવી આબરૂ છે ને એ વહી જાહે. હું તમને ઈ તો કહું છું. અરે હું તો તમને એમ કહું છું ને કે આપણે છે ને આ ઘર હારે વ્યવહાર જ પૂરો કરી દેવાય. આ ભાભીને એટલી ભાન નહીં પડતી હોય કે છોકરાને હેરમાં ભણવા મોકલો તો આમ છોડીને લઈને લગ્ન કરીને વહી આવે. આ આપણા નાતમાં હું ઇજ્જત આબરૂ રહે આપણી. હવે ભાભી તો છે ને એના માં છે સમજ્યા. હવે એ તો કઈ એને કઈ થોડો ઘરમાંથી કાઢી મૂકે. ગમે એવી માં હોય તોય ગમે એવું પગલું ભરે ને દીકરો તોય માના મોઢામાંથી કોઈ દી એમ ન નીકળે કે તું આ ઘરમાં નહીં આવતો. એને તો છે ને હાસવી પડે. આ તો અત્યારના છોકરા એવા થઈ ગયા હાવ આવારા કે મા બાપને ના પાડી દે. એટલે પછી એમાં આપણા ભાભીનો શું વાંક છે? હા ભાભીનો હું વાગશે નહીં. બે વેણ બોલ્યા હોત ને તો આવું કામ જ ન કરત. આ આપણે નિશા જોયા જેવું થાય. મને તો જરીએ નહીં મેળ આવે બરાબર છે. મોટી બાઈ જવો કેવી ખાનદાન બાપના ઘરની છે અને આ આવે લ્યો સંપા કળી જેવી વળી હાલી આવશે. કોને ખબર કેવી લાગતી છે. અરે વ્યવહાર જ ન રખાય. મને તો એટલી ખબર પડે. અરે મહેન્દ્ર નથી સમજ પડતી એટલી કે હું આમ લગ્ન ન કરી લઉં. હું કઈ હારો લાગુ છું? ભૂંડો લાગે ભૂંડો. મહેન્દ્ર એ છે ને એટલે જ કોઈને પૂછ્યું નહીં સમજ્યા. એ પાકો છે. એને એમ કે જો પૂછીને તો બધાય ના પાડશે અને જો બધાય ના પડશે પછી હું પ્રેમ લગ્ન નહીં કરી શકું. એટલે એને આપણને પૂછ્યા વગર પ્રેમ લગ્ન જીકી દીધા. આપણી નેતમાં કોઈ છોકરાએ પ્રેમ લગ્ન નથી કર્યા. એક પેલો પાક્યો છે કે જે પ્રેમ લગ્ન કરીને આવ્યો. આપણા કુટુંબમાં કેવા રીત રિવાજ છે, કેટલા લેણા દેણા હોય અને આ તો મૂર્ખો હાવ એમનેમ લઈને વહી આવ્યો. આ તો આપણને સામેથી રૂપિયા દેવા પડે સોડિયું વાળાને હે ને કેટલાય રૂપિયા મળે એટલો કરિયાવર ગાડી. આ શું હવે લ્યો નાક કપાયું એને તો. આમાં બિચારા ભાભીનો શું વાક છે હે? અને હું તો કહું હું જો એની વ્યવહાર એ ઘર હારે વ્યવહાર કટ કરી નાખું ને તો મારા મોટા ભાઈનો આત્મા દુભાય આત્મા. એણે મને છે ને આનાથી મોટો કર્યો. મને મારા દીકરાની જેમ મારું ધ્યાન રાખતા હતા. અને આવા સમયે તું એમ કહેશો કે એ ઘર હારે વ્યવહાર જ કટ કરી નખાય? એમ હું વ્યવહાર કટ ન કરી શકું. અરે એ મને જાકારો દે ને તોય હું છે ને હાવ એમણાં મૂયો જાય એની ઘરે. ભલે મને જાકારો આપે પણ બાકી માગી ફરજ છે કે એ ઘરમાં હું જાઉં એમ. આવા હારે છે ને આપણે બદનામ થઈ જાય. આપણે હારવાર હાયા ન ભણાય. નકરા ભત્રીજાઓ છે ને આપણને કહી જાય કે મારા કાકા એ બધું હકારી લે હે. હું લેવા હકારી અને કાકાનું થોડું કામ તો રહેવું જોવે ને. બીક રહેવી જોઈએ કે નહીં ઓ મારા કાકા મને ખીજા હે. જો હવે એણે જે પગલું ભર્યું એ તો ભર્યું જ છે સમજા. એમાં તો કઈ હવે કઈ બીજું કઈ થાહે નહીં. એટલે હવે હું એમ કહું છું એ અહીંયા આવે ને તો એને સ્વીકારી લેવી અને એને સુખે સુખું કહી દેવી તારી વહુને અહીંયા રહેવું હોય તો ગામડાની રીત પ્રમાણે જ રહેવું પડશે. એવા કપડાં અને એવી પહેરવેશ પછી એવું વર્તન એવી જ રીતે રહેવું પડશે. અને મોટી બા યારે જેમ કામ કરે ને એમ જ કરવું પડશે. સાચી વાત છે. રીત રિવાજ શીખી જાય સારું. નકર મારા હાથના ઠોહલા ખાય હું તો એટલું કહી દઉં તમને. હાલો હવે આમ બોલતી સા નહીં તૈયાર ઝઘડા થાય. જરીક આ હરખું કરી નાખું ને.
હે મારી માવડીઓ, શું છે નરેશભાઈ, તબિયત પાણી હારે છે ને? તબિયત પાણી અત્યારે તો સારા છે, પણ પછી શું થાય કઈ ખબર નથી. એ તો જો એવું જ હોય, શરીરનું ધાર્યું થોડું ઉતરે છે. આજે સારું કાલ નબળું. અરે એમ નથી વાત, કઈ આપણા ઘરની વાત છે. શું થયું ઘરમાં? ઓલો મહેન્દ્રો હા, કઈક હા. પ્રેમ લગ્ન કર્યા છે ને હવે એ કઈક એવી વાત સાંભળે છે કે એને વહુને લઈને આયા આવે છે. હા આવે છે ને. જો એ આયા આવશે ને અને જો આપણા કહ્યા પ્રમાણે એ નહીં રહે, તમને તો ખબર જ છે આપણા ઘરની કેટલી ઇજ્જત હતી, આબરૂ હતી. બધા આપણને આયા એવું કંઈક થાય ને તો આપણે પૂછવા આવતા, કંઈક ગામમાં ઝઘડા થાય ને તો સમાધાન કરાવવા આયા મારા મોટા ભાઈ પાસે આવતા અને પાંચમાં પૂછાતા. એ બધી તમને ખબર છે મોટા ભાઈની. હા હા તો પછી હવે એ આયા આવશે, મહેન્દ્ર એની વહુને લઈને આયા આવશે અને એ શહેરની જેમ આયા રહે, ઓલું પહેરશે બધા પેન્ટ ને બુસ્કોટ ને એવું બધા ગામડાના કપડાં નહીં પહેરે ને શહેરના કપડાં પહેરશે ને તો આ મારા મોટા ભાઈ જે આબરૂ કમાણા છે ને એ છે ને પળવારમાં ધૂળમાં મળતા કાંઈ વાર નહીં લાગે. નરેશભાઈ, હું કામ પહેલેથી ઘોડા ઘડો છો કે એ આવશે ને એ આવું પહેરશે ને આમ કરશે ને તેમ કરશે? હવે એણે શહેરમાં જઈને પરણી જ લીધું છે તો આપણા હાથમાં કાંઈ છે? એને આવવા દ્યો, તેલની ધાર જોવા દ્યો, તેલ જોવો, તેલની ધાર જોવો, પછી આપણે વાત કરશું. અત્યારથી તમે કે આવા કપડાં પહેરે તો હું સંબંધ નહીં રાખું ને હું આમ નહીં કરું ને હું તેમ નહીં કરું. તમે એમ માનો છો કે હું બહુ રાજી છું? મને પેટમાં બળે કે મેં એને અહીંથી કહીને મોકલ્યો તો કે જો બટા પરગામ નોકરી કરવા જાય છે પણ ત્યાં છે ને હખણો રહેજે, ત્યાંની સોડીઓની વાહે તું બોળવાઈ નહીં જતો. પણ હવે એણે લગ્ન કરી જ લીધા છે તો આપણે ઘરમાં રાખવી તો પડશે ને. પણ એ આયા આવે ને તો તમે છે ને જરીકે ઢીલું નહીં મૂકતા. એ આયા ગમે એમ કરીને એને કડક જ રાખવાનું. પહેલા જ દિવસે જ તમે જો એને એકદમ તમારું કડક સ્વભાવ બતાવી દો ને તો પછી હું શું માથું કરવાનું નામ ન લે અને તમે કહો ને એમ જ કરે. ઓલા શહેરના કપડાં પહેરે ને તો તમારે હોઈ ઝાટકીને કહી દેવાનું આ કપડાં આયા નહીં હાલે, આ તમારી જેઠાણી જે પહેરે એ પહેરવા પડશે, એટલે વાત પૂરી. નરેશભાઈ, એક વાત પૂછું? આ તમે જેમ કહો છો એમ રહો કે આવે એટલે જ એને આમ તાબામાં કરી લઉં ને એના પર કડપ જમાવું ને, પણ એના કરતાં જો એ ફોલાવીને એ સમજતી હોય, ભા બાપા કરીને એ માનતી હોય તો પછી હું કામ કડપ કરવાની? હું કામ ખબર છે? એની વાહે વાહે આપણો છોકરો હાથમાંથી વયો જાય. એણે પ્રેમ લગ્ન કર્યા એટલે હવે એને છોડવાનો તો છે નહીં. અને ઓલીને જો હું ધાક ધમકી દઈશ ને કાં હું એને વઢીશ તો અહીંયા નહીં રહે. એ મહિલાને કહેશે કે હાલ મારે અહીંયા નથી રહેવું, તો મારે તો એ વહુ ભેગો મારો દીકરો વયો જાય. અરે ઈ દીકરાને કરવો છે હું તમારે? જે એના માની વિરુદ્ધ જાય, ઘરને આબરૂની વિરુદ્ધ જાય, ઘરની આબરૂને હાવ માટીમાં ભેળવી દે એવા દીકરાને તમારે કરવો છે હું? મારે કાંઈ નથી કરવું, પણ મારી વાત સાંભળો. દીકરો છે ને મારો, પેલા સમજાવીને રાખી તો જોઈ. જો દીકરો ને વહુ જતા રહેશે તોય ગામ વાતું કરશે, તોય થૂથું કરશે. એના કરતાં બધું ભીનું હંકેલાઈ જાય તો તમને વાંધો હું છે? હું એને સમજાવી જોઈશ અને મહિલાને કહીશ કે બટા તે પ્રેમ લગ્ન કર્યા તો ત્યારે તારે કેવું જોઈએ ને કે જો ભાઈ મારે તને લઈને તો ગામડે જવાનું છે અને ત્યાં મારા મા બાપ ને મારા ભાઈ ભાભીને જેમ રહે છે ને એમ તારે રહેવું પડશે. તો એ વાત અલગ છે, પણ પેલા આવવા તો દો. આપણે સાસ સાગોળે ભેંસ ભાગોળે ને ઘેર ધમાધમ હુકામ અત્યારથી મગજ ખરાબ કરીએ. અરે તમે અત્યારથી ઢીલું મૂકશો ને પછી તમને એમ લાગે છે હું તમારું કયું કરશે એમ ન કરે. એને ખબર પડી જાય કે ઓહો આ ગૌઢાબામાં તો કાંઈ છે નહીં, સમજ્યા? હું કહું એમ કરે. અત્યારથી લટુડા પુટુડા કરે છે તો આપણે એને બે શબ્દ જરીક મોટેથી કહેવું ને તો આ સાનું મના બેસી જાય, પછી છે ને તમારું કાંઈ ડાળ્યું નહીં આવે. એવું ન હોય નરેશભાઈ, પહેલાં એને આવવા દ્યો, મને એને સમજવા દ્યો, એ મને સમજે, હું એની હારે ફોલાવીને સમજાવીને વાત કરું, પછી આગળ જોયું જાય કે આપણે કેમ કરવું. પણ પહેલેથી છે ને એમ કડક ન થવાય ને, તમે ઉપાધિ કરોમાં. હું એને બધું સમજાવી દઈશ કે આપણા ઘરના રીત રિવાજ શું છે, આપણા ગામના નીતિ નિયમ શું છે, અને એમ હું એને સમજાવીશ. મહિલો સમજાવશે અને આમ ઓલી જલ્પા એને સમજાવશે. થઈ જાય હો હારાવાના થઈ જાય. લ્યો
સમજાવવામાં એ ન સમજે. મને ખબર હોય તમે એ સમજાવવાનું રહેવા દો અને હું કહું એમ કરો. અને તમે એમ કહો છો કે એને આપણે પ્રેમથી સમજાવી, એ સમજી જાય તો સારું. તો હું તમને કહી દઉં છું, ચોખ્ખી વાત કરી દઉં છું. જો એ એમ નહીં સમજે અને શેરની જેમ આ રહે અને જો મારા મોટા ભાઈને આબરૂને સહેજે કલંક લાગશે તો સમજી લેજો તમારા ઘર હારે છે ને હું વ્યવહાર કાપી નાખી, હું સંબંધ નહીં રાખું. કારણ કે મારે છે ને આબરૂ વાળી છે. આ તમે આ બધા છોકરાને સડાવો ને એ મને સહેજે નથી ગમતું. હું જાઉં છું. એલા પણ સા તો પીતા જાઓ. મારે નથી પીવી સા. આમ તો નરેશભાઈની વાત સાચી છે હો. આ આજકાલના છોકરાઓ પ્રેમથી તો સમજે જ નહીં. ભલે ને મેં એને એમ કીધું કે હું સમજાવી જોઈશ, આવે ને એટલે એને બાંધી જ દઉં. એવી કડપ રાખું ને કે માથું ઊંચું ન કરી શકે ને હું કહું એમ જ એને કરવું પડે. બસ બીજું કાંઈ નહીં. જો જલ્પા, આજે મહેન્દ્ર ને જીજ્ઞા બેવ આવે છે, પણ આવતા વેત તાડુકા ન મળતી હો. તમે બોલશો ને તો મારે નહીં બોલવું પડે. જય શ્રી કૃષ્ણ બા. એ આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બા આને કપડાં કેવા પહેર્યા છે? ફાટેલા બા. અરે ભાભી જ ને આ તમે મને ફોટો બતાવ્યો તો એ? હા ભાભી આમની ફેશન છે. ફેશન તને કહી દઉં છું જીજ્ઞા, જો અહીંયા ગામડામાં રહેવું હોય ને તો આવા કપડાં ના પહેરતી. જો આવા પહેરવાના મારા જેવા ને એના છે ને નીતિ નિયમો પાડવા પડશે તો અહીંયા રહેવા મળશે. નીતિ નિયમો આવા કપડાં છે ને ભાભી, આ જીજ્ઞાને પહેરતા આવડતા જ નથી, એટલે એ આવા કપડાં તો નહીં પહેરી શકે. મને લાગે તમે છે ને એની હારે બગડી ગયા. તમે અહીંયા રહેતા હતા ને તો એવા નહોતા. આ શહેરમાં છે ને જોવો બા, આ તમારો ગોગો બગડી ગયો. મહિલા કીધું તું ને, ત્યાં નોકરી કરવા જાય છે પણ હખણો રહે છે. કોઈ છોડ્યુંની સામે જોતો નહીં ને કોઈની પાસે પડતો નહીં. અને મળીને આવી ગરીબ મળી કે કપડાં ફાટેલા પહેરેસ. અરે બા એને કીધું ને આ ફેશન છે. અને બા હવે ફેશન ગઈ કુવામાં, ફેશન નથી જોતી. આ તે પહેર્યા જ ફાટેલા, તારે ફેશન નો આવી અને આ છોડ્યું ને ફેશન આવી. તું સમજે નહીં આ બધું કેવી હોય. ફેશન ના નામે છે ને આ બધું બતાવતી હોય. એ બા એને જો લગન થઈ ગયા છે ને તો બંગડી એ નથી પહેરી, એ ડોકમાં મંગળસૂત્ર નથી જોતો ખરી, અને લાલ સાંડલોય નથી ને સિંદૂરે નથી પૂર્યું. લે કાળો ચાંદલો સોટાડ્યો. હાય હાય. અરે ભાભી ત્યાં આવું જ ચાલે અમારે. કોઈ કઈ પહેરે નહીં ડોકમાં કે એવું. કાંઈ ચાલતું ન હોય એ બધું આપણે ચલાવતા હોઈશ. આપણે હરખા કપડાં પહેરીએ ને તો કોઈ આપણું નામ ન લે. આલ્યો આવા પહેર્યા ને એમાં પ્રેમ થઈ ગયા. પણ બા થોડુંક ધીમે બોલો ને, અહીંયા હેરમાં છે ને કોઈ એટલી બધી રાયડું નાખી ન બોલે, હળવું વાત કરે. ક્યાંથી બોલે? પ્રેમ કર્યા હોય એટલે નિશી જ મુંડી રહે ને નિશી જ નજર રહે. હું શું માથું કરીને હાલી ન હકે? અને ગામડામાં જો બધા આમ સાથી કાઢીને મોઢું ઊંચું કરીને હાલી હકે. બા અમે છે ને હારે ભણતા હતા ને એટલે એકબીજાના મન મળી ગયા. પછી છે ને અમે ખર્ચોય નથી કર્યો. આ તમને બહુ ગમશે હું વાત કરું ને તો. એ કેટલો હરખ હતો મારા મહિલા માટે. એવી મજાની રૂડી રૂપાળી ને સંસ્કારી સોડી લાવીશ. આ રૂડી રૂપાળી હવે રૂપ નો અંબાર છે. આમ જોવો તો ખરા. રૂપને હું કરવા? દાળમાં નાખવા? એ સંસ્કાર જોઈ. સંસ્કાર એમાં સંસ્કારે છે, ગુણે છે. દેખાય છે સંસ્કાર. મને દેખાય છે કે હાઉની આમે આવી રીતે ઊભી રહે ફાટેલા કપડાં પહેરીને. એને છે ને બા મારા ઓલા કપડાં પહેર્યા છે ને આવા એવા એને પહેરાવી દેવું આપણે. જોવો ભાભી મેં આવા કપડાં ક્યારેય પહેર્યા નથી એટલા માટે મને નહીં ફાવતા. એ છે ને ધીમે ધીમે હંધુય શીખાઈ જાહે હો. આ વાડીએ જવું પડશે, વાહિદા કરવા પડશે, ઘરના કામ કરવા પડશે ને રોજ સવારે છે ને 4 વાગ્યામાં ઉઠવું પડશે. સો જો સાંભળ, હા પણ ભાભી અમે રાત્રે 2-2:30 વાગે તો સૂઈએ છીએ, તો 4 વાગે કઈ રીતે? અહીંયા છે ને 8 થાય ને તા હુઈ જવાનું, હાંજે 7 વાગ્યામાં છે ને વાડું કરી લેવાનું. એને બોલવા દેશો કાંઈ તમે કે તમારો જ હકાર છો? એ અહીંયા આવી છે ને એટલે અમારું જ હકારશું ને એને સાંભળવું પડશે ને એવું એને કરવું ખોટી પડશે. રીતે નહીં સાંભળે, બરાબર? એને બોલવા દ્યો, એને લે. કઈ કેવું હોય. આ આજકાલનો હું કહેતી હતી ને બા મારું હાસુ પડ્યું ને તો અમે ઉપરાણું તારતા હતા કે આવવા તો દે લ્યો જોવો હવે. કે બોલવા દો ને એમને જે બોલવું હોય. કાંઈ લ્યો. બોલવા નથી દેવા. સમજો ભાભી, તમને હું કહી દઉં છું, એને છે ને આ તમારી જેવા કપડાં પહેરતા નથી આવડતા, નથી વાડીનું કામ આવડતું, એટલે એ છે ને
ઘરે એની રીતના જીવન જીવશે એટલે વધારાનું કાંઈ નહીં બોલતા, બરાબર? ઊભી રે બાયડી આવી ઊભી રે ઉપરાણું તાણે એ આવા કપડા એને પહેરવા ન ફાવે હું કામ પછી આવા બધા ગોઠણિયા દેખાડાય નહીં ને કોઈને બધું ઢંકાયેલું રહે ને એટલે એને એવા ન ફાવે બસ ગામના ભલે ને આપણને પણ એકચ્યુઅલીમાં હું આવા જ કપડાં પહેરું છું. મેં આવા કપડાં ક્યારેય પહેર્યા નથી. પણ ડોન્ટ વરી, હું ધીમે ધીમે ટ્રાય કરીશ કે તમારી જેમ રહી શકું, તમારી જેવા કપડાં બી પહેરી શકું. જોયો કેવો અંગ્રેજી બોલે બા, ઈ તો જોવો તમે. બેન, અમને ભાન નથી પડતી. તારું ને એનું અંગ્રેજી ગયું સુલામાં અને હા તે કીધું ને થોડાક જ દીમાં આવા કપડાં પહેરતી થઈ જશે ને કામે કરતી થઈ હા જશે. મમ્મી, જા હવે અંદર જાઓ જાઓ. હા મમ્મી, તમે જેમ કહેશો ને એમ જ મેં કરીશ. બટ થોડો સમય તો લાગશે ને મને. હા જાઓ જાઓ હવે બટારિયા ને ફટારિયા નથી કરવા જાઓ. મમ્મી કીધું તમને? મમ્મી અરે એને જે કીધું એ આઈ ની થાય ને ત્યારે હું જોઈ લઈ. અત્યારે જાઓ તમે બે અંદર જાઓ કીધું ને જાઓ ને મારી નજર આમેથી. કેવો મારો દેર હતો, હા બગડી ધૂળ જેવો થઈ ગયો. ક્યાં જવાનું છે એ તો મને બતાવો. નહીં સુધરે આપણે. ઈ જ કહીશ નહીં સુધરે આ. હું કહેતી હતી ને બા, આ જોવો હવે. છોડ હવે મૂક. મને તો એ નહીં સમજાતું કે તમારા પરિવારમાં કેમ બધા પાછળ જીવે છે, હજુ ઓલ્ડ વર્ઝનમાં રહે છે. ગામડાનું જીવન તો એવું જ હોય ને, તું સમજી શકે છે. પણ એ લોકો કપડાં ઉપરથી જજ કરે છે તો એ થોડું માયનો છે કે કપડાં આવા પહેર્યા હોય તો એનામાં સંસ્કાર ના હોય. જો આમાં છે ને એકચ્યુઅલીમાં આપણે ફર્સ્ટ ટાઈમ ગામડે આવ્યા છીએ કે નહીં, તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ એટલે એ લોકોને જોઈને જરાક અજુગતું લાગે. એમણે શું ને કે એમણે છે ને આવા કપડાં કોઈ દિવસ કોઈને પહેરેલા જોયા જ નથી. આ ગામઠી ને ચણિયો ને પેલી ચોલી ને એવું જ જોયું છે. એટલે વાત તો તમારી સાચી છે, પણ અત્યારે તમે જોવો છો ને કે બધા કઈ રીતમાં રહે છે, આ છે તે છે. અને મારા માટે બી આ ગામડે આવું છે એ પહેલી વાર જ છે. હું ક્યારેય ગામડે ગઈ નથી. એટલે જ હું તને ગામડે લાવ્યો છું. તું તો ના જ કહેતી હતી પણ હું જ તને લાવ્યો ગામડે. શા માટે લાવ્યો કે તું ગામડાના રીતિ રિવાજો જોવે, અહીંના લોકો કેટલા પાછળ છે અને શા માટે પાછળ છે ને એ તને જાણ થાય. એ તો તમારી વાત સાચી છે. અને મેં તમને ક્યારે ના પાડી હતી? મેં તો તમને હા જ પાડી હતી કે આપણે ગામડે જતા રહીએ. અને તમે મને એવું કીધું હતું કે જો તને ગામડે નહીં ગમે ને તો આપણે પાછા જતા રહીશું શહેરમાં. હા તો હું તને એ જ કહેવા માંગુ છું. જો આ બાનું અને ભાભીનું વર્તન જોઈને જો તને એવું લાગતું હોય કે જરાક ઓકવર્ડ વર્તન કર્યું છે તારી સાથે, તો આપણે પાછા શહેર જતા રહીએ. અરે ના, અહીંયા આવ્યા છીએ તો અહીંયા રહીએ. એ લોકો કેટલો સમય મારી જોડે આ રીતે વર્તન કરશે? 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ. અને મને તો મારી ખબર જ છે કે આજે નહીં તો કાલે એ બધાના દિલ હું જીતીને જ રહીશ. હા, આ તારો સ્વભાવ છે ને એટલો સરળ અને સાદો છે ને, એ વાતના લીધે જ તું મને પસંદ આવી હતી અને એટલે જ મેં તારી સાથે મેરેજ કર્યા. અને હું જાણતો જ હતો કે હું તને ગામડે લઈ જઈશ ને એટલે તું છે ને આ દૂધમાં સાકર ભળે ને એમ ભળી જઈશ. ભલે ચમચીથી થોડી હલાવવી પડશે પણ ભળી જઈશ. એ તો કોઈ બી સંબંધ હોય નવા નવા, એને એડજસ્ટ કરતા થોડો સમય તો લાગે જ છે. અને હા, પ્રેમ કર્યો હોય તો પછી તમારા માટે હું આટલું ન કરી શકું? થોડા દિવસ બધા બોલશે તો સાંભળી લઈશ, એ પણ તમારા માટે. હા, એ તો તારે થોડું ઘણું તો સહન કરવું પડશે. બાય ધ વે સોરી હો, મારા લીધે તારે થોડું ઘણું સાંભળવું પડ્યું. આમ પણ તને આદત તો નથી, પણ થેન્ક યુ સો મચ તે ભાભીનું અને બાનું આટલું સાંભળ્યું. અરે તમારા માટે તો હું ગમે એનું સાંભળી લેવા તૈયાર છું. પછી બા હોય, ભાભી હોય કે બહારના કોઈ બી માણસ હોય છે. હા, પણ ફક્ત એટલું જ કહું છું કે તમે મારી જોડે રહેજો, તમે મારો સાથ ના મૂકતા. જો તમે મારો સાથ મૂકશો ને તો પછી મારાથી કંઈ બી હેન્ડલ નહીં થાય. હા, માન્યું કે આપણે મંદિરમાં મેરેજ કર્યા છે એનો મતલબ એવો નથી કે હું તારો સાથ નહીં આપું. સમાજની સામે મેરેજ કરીએ કે મંદિરમાં કરીએ, મેરેજ તો મેરેજ જ કહેવાય. આ 7 જન્મોનું બંધન કહેવાય. એટલે સાથ મૂકવાનો તો વાત જ નથી આવતી આમાં. એ છે કે કોર્ટ મેરેજ કરો કે લીગલી એરેન્જ મેરેજ કરો, મેરેજ તો મેરેજ છે ને. હા, એરેન્જ મેરેજ કરો તો એમાં શું છે કે ફક્ત દુનિયાની દ્રષ્ટિએ પતિ પત્ની થઈને રહી શકીએ છીએ, પણ કોર્ટ મેરેજમાં તો આપણે સરકારની સાક્ષી આપણે પતિ પત્ની થઈને રહી શકીએ છીએ. એટલે આમાં તો આ કોર્ટમાં મેરેજ કરીએ ને એમાં તો કોઈના બાપનું ચાલતું નથી. તું સારી રીતે જાણે છે. મનમાનીથી લોકો અલગ પણ નથી થઈ શકતા. હા, એ તો છે કે કોર્ટ મેરેજમાં આપણને કોઈ અલગ ના કરી શકે. આપણા બંનેની ઈચ્છા હોય ને તો જ આપણે અલગ થઈ શકીએ. બા અને ભાભી ભલે તને ગમે તેમ બોલતા હોય પણ એ બંને છે ને એકદમ નારિયેળ જેવા છે. બહારથી એકદમ પથ્થર જેવા કડક, પણ જ્યારે તૂટે ને તો અંદરથી જે મલાઈ નીકળે ને મલાઈ જેવા નરમ છે. એટલે 2 શબ્દ બોલશે પણ બધું એડજસ્ટ થઈ જશે. ઓકે, સમજી ગઈ તમારી વાતને કે તમે શું કહેવા માંગો છો મને.
બટ ડોન્ટ વરી, તમે કોઈ બી ટેન્શન ના લો. ધીમે ધીમે અહીંયા જેમ બધા રહે છે એમ રહેતા શીખી જઈશ. હા, 4-6 મહિના વર્ષ દિવસ જેવું લાગશે, કારણ કે મેં ક્યારેય આવા કપડાં નથી પહેર્યા, આવી જગ્યા ઉપર હું ક્યારેય રહી નથી, ક્યારેય આવું કામ પણ નથી કર્યું મેં. હા, અને આપણે પણ આમ પણ ક્યાં કાયમ માટે અહીંયા રહેવા આવ્યા છીએ, થોડો ટાઈમ માટે આવ્યા છીએ. અરે ના, આપણે તો અહીંયા જ રહેવાનું છે ને લાઈફ ટાઈમ. અને તમને તો ખબર છે કે મારા પપ્પાને ત્યાં કામવાળા કામ કરે છે, ક્યારે મેં પાણીનો ગ્લાસ પણ હાથે નથી ભર્યો. બટ ટેન્શન ના લો, હું બધું એડજસ્ટ કરી લઈશ. હા, મને તારા પર વિશ્વાસ છે, યુ કેન હેન્ડલ ઇટ. Okay. અને તારે કાયમ માટે અહીંયા જ રહેવું છે હવે? જોઈએ આગળ વિચારીએ. હું ફ્રેશ થઈ આવું હવે. હા, તને તો ગામડું ગમી ગયું હે બાકી. ઓકે, ચાલો હું ફ્રેશ થઈને. ઓકે, હું પણ ગામમાં આટો મારી આવું, કેવું ગામ છે. આ નાનો હતો ને ત્યારે જોયું હતું, આ ઘણા વર્ષો પછી આવ્યો છે એટલે જ આવું છું. ક્યાં હતો? હું ક્યારનો આવ્યો તને ગોતું છું. હું ગયો તો બહાર, થોડું કામ હતું ને એટલે. હા, હું કહું છું, હા, હા તને એમ નથી લાગતું તે ખોટું કર્યું એવું? શું ખોટું કર્યું? લગ્ન કર્યા એ લગ્ન? પણ પ્રેમ લગ્ન. જો તને હું કરવા મોકલ્યો છે ને તું હું કરીને આવ્યો તને ખબર છે? મોટા, તું સારી રીતે જાણે છે કે પ્રેમ થવો ન થવો એ બધું આપણા હાથની વાત નથી. આ બધું છે ને ઉપરવાળાએ લખેલું જ હોય એટલે થઈ જાય. અને પ્રેમ થયો એટલે મેં લગ્ન કર્યા, અને એક જોતા સારું જ થયું. આ મેં છે ને મંદિરમાં મહાદેવની સાક્ષીએ લગ્ન કર્યા છે, બરાબર? એટલે ખર્ચો પણ બચાવી લીધો બાનો. જો હા તને ખબર ન હોય તો કહી દો. હા, તું લગ્ન કરીને આવ્યો છો ને, અને અમે તારી ઘરવાળી આ બધા શહેરના કપડાં પહેરે છે ને એના લીધે કેટલો ડખો ઊભો થયો તને ખબર છે ને? આ કાકા આવ્યા હતા, આવીને પહેલાં જ કહી ગયા તારા આવ્યા પહેલાં. મને તો એ સમજ નથી પડતી કે તમે લોકો બધા આ જીગુના કપડાની પાછળ કેમ પડી ગયા છો? આ ગામડું છે ભાઈ, તારું શહેર નથી. ત્યાં અહીંયા બધું આવું હાલે. સમજો, આવીને આવી રીતે રહે ને, તારી ઘરવાળીમાં પરિવર્તન નહીં આવે ને તો કાકા કાકી આપણે સંબંધ નહીં રાખે. બાને ચોખ્ખી ધમકી આપી ગયા છે, ખબર ન હોય તને કહી દો. અરે પરિવર્તન લાવવા માટે જ એને અહીંયા ગામડે લાવ્યો છું, અને ખાલી મારી જ મરજી ન હતી કે હું એને ગામડે લાવું. એમણે જ મને કીધું કે મારે ગામડાનું જીવન જોવું છે ને ત્યાં રહેવું છે, સમજો? એટલે જ્યારે શીખી જશે તો પરિવર્તન આવી જશે. જોઈએ છે હવે કેટલું જલ્દી પરિવર્તન આવે છે. જો પરિવર્તન નહીં આવે ને તો આ ઘરમાં છે ને ઝઘડા ઊભા થાય, અને બાના સ્વભાવની ને કાકાના સ્વભાવની તમને ખબર જ છે ને. હા, ખબર જ છે. પહેલાં પણ એવા હતા ને અત્યારે ન સુધરા હોય તો એની પ્રોબ્લેમ છે. બાકી સિટીમાં તો જો ભાઈ જીવન આવું છે. અરે ભાઈ, તમારા સિટીવાળાએ જ બધાને હેરાન કરીને મૂકી દીધા છે. હા, તમે બધા નવા નવા ફેશનવાળા કપડાં પહેરો અને પછી આ ગામડાવાળાને બિચારાને બધાને હેરાન થવાનું. એમાં ગામડાવાળાને શું હેરાન થવાનું? હેરાન થવાનું જ ને. અહીંના રીતિ રિવાજો અલગ, તમારા શહેરની રીતિ રિવાજો અલગ બધાય. હે, અને ગામડામાં બધા ન પોહાય. આ જોયું ને, આ તારા ઘરના કેવા કપડાં પહેરીને આવ્યા. અરે મને તો સામે આવતા શરમ આવતી હતી. આવા ફાટેલા કપડાં પહેરાય એવું પહેરાતું હોઈ શકાય? જો એમાં શરમ જેવું કંઈ આવે નહીં. એ લાજ શરમ બધું રાખે જ છે ને. મોટા ભાઈ કહે છે તને કાંઈ વાંધો છે? કાંથી વાંધો નથી, મને કાંઈ વાંધો નથી. પણ વાંધો શેનો છે? આ માથે ઓઢવાનું હોય, લાશ કાઢવાનું હોય, લાશ કાઢે છે. નાના ભાઈની વહુ છે મારા. અરે કઈ દુનિયામાં જીવો છો, કઈ સદીમાં જીવો છો તમે લોકો? આ લાજ ઘૂંઘટા એ છે ને, આમ ઘૂંઘટા તાણીને મેં બાને પણ જોયા છે ગાળો બોલતા દાદા સામે. પણ આ એવી નથી. આનામાં સંસ્કાર છે કે ભલે માથું ખુલ્લું હોય પણ કોઈ સામે ઊંચા અવાજે નહીં બોલે. જોઈએ છીએ હવે ઊંચા અવાજે બોલે કે નહીં. હા છે ને, આ પહેલાં તો છે ને તે બધું કર્યું છે જ ખોટું. પૂછ્યા વગરનું કીધા વગરના લગ્ન કરી લીધા. આ બધાને જાણી જોઈને લગ્ન કરવાના હોય, જોયા વગરના. હે, હવે તારા હારાનો સ્વભાવ કેવો છે, એનો વ્યવહાર કેવો છે, 5 માણામાં પૂજાય છે કે નહીં. આ મારો સંબંધ કર્યો, હે, હું જોવાઈ ગયો તો તારા ભાભીને નથી ગયો ને? ના, બાપાએ બધું નક્કી કરી નાખ્યું હતું ને. આ તો એમ હોવું જોઈએ. આપણે કે જાતે લગ્ન ન કરી લેવાય તો મને છોડીઓ ઘણી ગમતી હતી, મારે લગ્ન ન કરી લેવું હોય ને. વાત કરીશો તે આમાં હું છે ભઈલા, મને આખી વાત ખબર નથી. એકચ્યુઅલીમાં કાકાએ કીધું છે શું એ તું મને જણાવ. આ તારું એકચ્યુઅલી છે ને તારી પાસે રાખ, સીધું મારી હારે બોલજે, આપણા દેહમાં બોલી એવું સુધરી જોય પાછો તે વળી. જો કાકા ચોખ્ખું કહીને ગયા છે કે આ મહેન્દ્રની બાયડી તો આવા કપડાં પહેરશે અને ફેશનવાળા કપડાં ગામડામાં પહેરશે ને તો તમારે ને મારે વ્યવહાર નહીં રહે. હવે કાકા વ્યવહાર નહીં રાખે તો મારે કઈ રીતે રાખવું મને કહેતો. આપે તારે એકલા રહેવાનું થાય પછી મને કહેતો નહીં. હા, બાને ને કાકાને ને મારા ભાભીને સારું ન લાગતું હોય તો પછી હું પાછો સિટીમાં જતો રહું. બીજું તો શું, મારી પાસે બીજો કોઈ રસ્તો છે?
અથવા તો આ ગામડામાં ક્યાંક જુદો રહીશ. બોલ. હવે એ તારે જોવાનું ભાઈ, તારે કેમ રહેવું ને કોની હારે રહેવું ને કઈ રીતે રહેવું, સમજાણું કે તારી બાયડીને તારે સમજાવી, એ બધું તારે વિચારવાનું, મારે નહીં. જો હું તને સીધી જ રીતે કહી દઉં, સાંભળ મારી વાત. આ જીગુનું છે ને કોઈ વાત સમજાવવી પડે એવી છોકરી નથી. એ સમય આવ્યો છે ને એનામાં પરિવર્તન આવી જાય છે અને દિલની એકદમ સાફ છે. હા તો સારું ભાઈ, તો એવું હોય તો મને કાંઈ વાંધો નથી, સુધારો આવી જતો હોય તો કંઈ તકલીફ નથી. હે પણ સુધારો નહીં આવે ને તો આ બધો ડખો થાય, એનું ધ્યાન રાખજો જરા. અરે નહીં પ્રોબ્લેમ આવે ભઈલા, હું તને કહું છું ને. સારું જા, કામ પતાય જા. આમાં વાડા માતાજીના મઢે પગે લાગી લેજે ભાઈ. પણ એ ત્યાં જ જાઉં છું માતાજી પાસે જ તે. આપણને બુદ્ધિ હોય, આ બે માણા આવ્યા હોય તો માતાજી બે માણા હારે પગે લાગવા દો. એ આવે છે, તૈયાર થાય છે, હું ત્યાં બહાર જ ઊભો રહેવાનો છું હમણાં. હા જા, હા દીવા બધી કરી નાખજે. હા વાંધો નહીં. હેરમાંથી આવી ગયા છે, ખબર નહીં ભાભીની શું હાલત થતી છે. હા આવવાની થારું માર ઘરે. હા આવ્યા. એ સીતારામ, સીતારામ કાકી, પગે લાગુ છું એ મને બીવોમાં. પગે ન લાગો, પગે ન લાગો મને. હા આ પણ બેહવા તો જો, બેહી જાવ કે બેહું ને. ઓય બેહી જા, બેહી જા. એ તો કે કાકી હારા જ છે, બેહી જા. કેમ છો કાકી, મજામાં? હા અમાર જેવા હોય એવા અમાર ઘેરે. તમાર જેમ નહીં આ ફાટેલા હું. અમે લુગડા પહેરવા હોય ને તો અમાર ઘેર નહીં આવવાનું તાર લઈને તાર બાયડીને. પણ એમાં લુગડામાં શું વાંધો છે? હારામ હારા તો છે. હું હારા મારા છે. હા આ લુગડા આને કહેવાય. આ હું અડધા અંગ દેખાતા એવા લુગડા પહેરાવીને તારી બાયડીને લઈ આવો. ખબર છે કે દેહમાં આવું બધું ન હાલે તોય તે. કાકી એમાં એવું છે કે અમારા ત્યાં છે ને બધા આવા જ કપડાં પહેરે છે, અને તમે જે કપડાં પહેર્યા છે ને એ ક્યારેય મેં પહેર્યા નથી, એટલા માટે. આ છે ને ગામડાના રીતિ રિવાજો છે ને શીખવાડવા માટે જ હું એને ગામડે લાવ્યો છું કાકી. તો તારે પહેલાથી ખબર નહોતી? એવા ત્યાંથી શીખવાડી લાવવા, ત્યાં આવીને હું શીખવાડો? પણ આવા કપડા પહેરતા ને નથી આવડતા, તમે શીખવાડી દેજો ને એટલે શીખી જાય મારે છે. હું કરવા શીખવાડવા? શેતાનમાં શીખવાડશે. મારે શું છે? હું મારા ઘરની ધણી. મને તો એ નહીં સમજાતું કે અહીંયા બધાને પ્રોબ્લેમ શું છે આ કપડાં પહેરવાથી. શું છે વાંધો 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 તો હોય જ ને. આ ભૂંડા લાગે કે અડધા અંગ દેખાતા હોય, હારા લાગે આવા ફાટલા લુગડા પહેરીને આવો. હાથળ દેખાય, હાથળ તા ડોહીના. અરે હા, તમે તો સારા કપડાં પહેર્યા છે, ત્યાં તો અમારે બધા કેટલા શોર્ટ કપડાં પહેરે છે, તમને આઈડિયા છે? મેં એને ના પાડી, મેં થોડા ઘણા જ પહેરજે એમ, એટલે એની પાસે શું છે બીજા હારા કપડા શું છે આવા નથી. હું પહેરે કીધું શોર્ટ શોર્ટ એટલે ગોઠણની ઉપર સડા સદ્દા એ સોલ્ટી કહેવાય એમને. શોર્ટી શોર્ટી. કોને સોરી કરી? અરે સોરી ચોરી નહીં, શોર્ટી શોર્ટી એટલે કે અડધું. સોલ્ટી છે ને આપણા ગામમાં છે એક, સેવતે બધું સોરી જાય, સોલ્ટી આપણા ગામમાં એક રહી છે. અરે પણ અમારા ગામમાં છે ને બેન, ધ્યાન રાખજે તું. બાપા આવા લુગડા નો પહેરા, હાથમાં બધો હોનાનો. છોડો ને કાકી હવે આ બધું, તમે શું કપડાની પછાડી પડી ગયા છો? એનો સ્વભાવ જોવો, આમ જો રૂપાળી કેટલી, ઈ તો જો તમે વખાણ તો કરતા નથી. રૂપના રોટલા કરવા આવડે નહીં કાંઈ તો. રૂપાળા તો ગધેડાય હોય. બધું જ આવડે છે એમને. શું આવડે? મને પિઝા, ચાઇનીઝ, પંજાબી બધું જ બનાવતા આવડે છે. હું તમને પંજાબી શાક બનાવી દઈશ, મંચુરિયમ, નૂડલ્સ, પાસ્તા, મેગી, ઢોસા બધું તમને હું બનાવી આપીશ. કે સા ઇડલી ને એવું બધું હું તમને આમ બનાવી. નાખીને આમ ગોળ ગોળ ફેરવે ને. એવું બધું ગંધારું ખાઈશ? અરે ના, એ ગંધારું ના કહેવાય, એ તો આપણા વેજીટેબલ લોકો બધા જ ખાય છે. હા આ બધું મને ન આવડે હો. અમાર તો બાજરાના રોટલા, રીંગણા શાક ને સાહેનો ડુંગળી દડો. એક વાત પૂછું, અહીંયા બધાને મારાથી પ્રોબ્લેમ શું છે? આ બધા જ લોકો મને જેમ ફાવે એમ બોલે છે. હા, હું શું કઈ ખરાબ છોકરી છું? દેખાવમાં બી સારી છું, બધા જોડે બરાબર રહું છું તો બી. કાકી મારી વાત ધ્યાનથી સાંભળો. તમે એમ કહો છો કે એને કંઈ આવડતું નથી. હું એને ગામડે શા માટે લાવ્યો કે તમારા બધા સાથે હળી મળીને રહે, ભળે, બધા રીતિ રિવાજો શીખે. જ્યાં સુધી તમારી સાથે રહેશે નહીં ત્યાં સુધી એ બધું શીખશે કેવી રીતે? તારે પણ ત્યાં હેરમાં જઈને અને લગ્ન કરીને લાવવાની શું જરૂર હતી? આપણે કઈ ઓછી સોડિયું મળતી હતી? મન મળી ગયું કાકી, સમજો નહીં હવે. અને આમ જો મેં છે ને 12 રૂપિયા બસાવ્યા, મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. અક્કલ વગર નો છો તું તો. હા, ખાનદાન ખોવડાનું કાંઈ જોયું વિચાર્યું નહીં, બસ લઈ આવ્યો. સાંભળો, આ છે ને ખાનદાની છે, આના બાપ છે કરોડપતિ, તમને ખબર ન હોય તો કહી દઉં. કરોડપતિ હોય તો આપણે નું હાલે કરોડપતિ. આ ગામડા છે ને આવા 5 ગામડા ખરીદી લે એટલા રૂપિયા વાળા છે. એટલે તું રૂપિયાનું મહિને લાવ્યો છો? રૂપિયા ને મારે એને મેં ના જ પાડી. મેં કીધું મારે તારું કાંઈ જોતું નથી, ખાલી એને જ લઈને આવ્યો છું.
તો તારે એને કહેવાય ને આવા લુગડા ન પહેરે સારા લાગે છે. કાકી બહુ કરી ધીમે તમે ધીમે ટ્રાય કરીશ. તમે જે રીતે રહો છો ને એ રીતે રહેવાનો હું બી પ્રયત્ન કરું જ છું, બટ થોડો ટાઈમ લાગશે. એના માટે વર્ષ દિવસ 6 મહિના જતું રહેશે. વરથી વયું જાય છે આને. હા જો કાકી, મેં છે ને ક્યારેય આ વાતાવરણમાં રહેલી નથી, ક્યારે મેં આ કંઈ જોયું બી નથી. મારા માટે ફર્સ્ટ ટાઈમ છે. પહેલા તો ગામડાની અંદર આવું ને એ જ મારા માટે ફર્સ્ટ. આ શું છે? આ પેલી માળા આવે ને હાથમાં પ્રમાણે બ્રેસલેટ એ છે. આ નો પહેરાવાય તમને હું આ ગમે છે છોકરીઓને. કાકી? મને નહીં આ નો પહેરાવાય કાળા પારા સોડિયું ને. બંગડીઓ પહેરાય, આવી બંગડીઓ પહેરાય હારી નો લાગે. આ કાળા પારા એ નો બધું પહેરાય. મૂકો ને હવે, નાની મોટી ફેશન હોય પહેર્યા કરે. તમે છે ને કાકી, મેં એને કીધું કાકી છે ને બહુ સારા સ્વભાવના છે, તને બધું શીખવાડશે, એટલે જ હું અહીં લાવ્યો છું તમારી તમે પાસે. મને શીખડાવી આપશો ને બધું? હું લેવા શીખવાડું? તારે આવું છે જાય ને કે શીખવાડે. પણ એ હવે બુઢા થઈ ગયા. આ તમે છે ને એની યારે મન મળી જાય ને એટલે તમે શીખવાડી દેજો. તાર ભાભી છે એને ક્યાં મારે યાર મગજમારી ન કરે. મારે આ બધું ન ફાવે બરાબર. બધું મેળ મને ન આવે. હું જે રીતમાં રહું છું ને એ તમને શીખડાવી આપીશ, તમે મને શીખડાવી આપો. મારે નથી ખુ બાપા. તું તાર ઘરે હારી, મારે ઘર કાંઈ લેવા દેવાની. જાઓ હા ના ઘરે જાઓ બાપા. એ બધી વાત છોડો. એ છે ને અહીંયા ગામડે રહે છે ને એટલે બધું ધીરે ધીરે શીખી જશે, બરાબર. આ તમે આ બધું છે ને ન તમને આવડતું હોય ને હેરનું તો કાંઈ વાંધો નહીં, ન શીખો તોય વાંધો નહીં, પણ એને ગામડાનું શીખતા છે ને થોડીક વાર લાગશે, ત્યાં સુધી આવી રીતે રહેશે, બરાબર. મારા ઘર લઈને આવતો નહીં, તાર ઘર રાખજે જા. અરે કાકી, આવું શું કામ બોલો છો તમે? કાકી તો માં સમાન કહેવાય, અને તમે મારા તો કાકીજી સાસુ છો. તમારી તો ફરજ આવે છે મને બધું શીખડાવી આપવાની. હાલ ને ભાઈ, ક્યાં તું બેલા લેશો હવે. કાકી, એમની વાતનું ખોટું નહીં લગાડતા, એમનો તો નેચર જ એવો છે. શું છે? હું બોલે આ કાક કેવું કેવું બોલે છે. હવે તો ભગવાન મને લઈ લે ને તો સારું. આવું ન બોલો, બધું ઠીક થઈ જાય. ભગવાને આ કષ્ટી નાખી છે, દુઃખ આપ્યું છે, સહન તો કરવું જ પડશે ને. ઉપાધિ ન કરો. હા તમને કેન્સર ઓસિંતાનું આવ્યું અને હેરવાર હા લીવરની બીમારી આવી. આવ્યું તો એક હારે આવ્યું. ભગવાને એકાદું દુઃખ નાખ્યું હોત તો સારું હોત. મને તો એ નથી ખબર પડતી કે એવા તમે કયા પાપ કર્યા છે. એના કર્મની સજા અત્યારે મને આ જન્મમાં ભગવાન આપે છે. કહેવાય છે ને કે તમે જો ખરાબ કર્મ કરો ને તો આ જન્મમાં નહીં, આવતા જન્મમાં તમારે ભોગવવી તો પડે જ છે નહીં જે પાપ કર્યું હોય એ. સાચી વાત છે. મને લાગે છે કે ગયા જન્મમાં મેં બહુ ભયંકર પાપ કર્યું છે, તો જ ભગવાન આવી બીમારી આપે ને. હાઉ થાવા કાળ થાય, બહુ અફસોસ ન કરો, બધું ઠીક થઈ જાય. તો ભગવાન મને લઈ લે ને તો સારું. હાવું ન બોલો. તમને કેટલી વાર કીધું છે સારું બોલો, હવ સારું થઈ જાય. અને ભાભીને વાત તો કરી જ છે, રાજ કાક રસ્તો કાઢશે. અરે હું રસ્તો નીકળે? તું કે રસ્તો નીકળે છે? હું રસ્તો નીકળે? આ ડોક્ટરે ઓપરેશન કરાવવાનું કીધું છે. ઓછામાં ઓછો 7 લાખનો ખર્ચો થાય, અને ઉપર આ લીવરે બદલાવાનું કદાચ કહે તો એ અલગથી ખર્ચો. એ બધી થઈને 20-25 લાખનો ખર્ચો થાય. હવે એ ખાલી મારી જમીન વેચી નાખું ને તોય ન થાય. જમીન ભલે વેચવી પડે તો વેચી નાખશું. ભાભીની વાત કરી હું, પણ તમારો ઈલાજ તો કરાવી જ નાખવાનો છે. હા ભાભી ના પાડશે, પણ આપણે આપણા ભાગની જમીન વેચશું. તો ન થાય, બધી જમીન વેચવી પડે તો થાય. હવે હાલો આપણે આપણા ભાગની જમીન વેચી નાખવી. હું તો મારું મન તો એમાંય નથી માનતું. આપણા ભાગની જમીન આમ જોતા લાગે કાંઈ નથી, જો તમને પણ આમ અંદરથી ના કેન્સરનો રોગ જ એવો છે, હારા હારા માણાને ખાઈ જાય છે. મારું મન તો એમ કહે છે કે આપણા ભાગની જમીન હું કામ વેચવી જોઈએ, હું કામ મારો ઈલાજ કરાવવો પડે. જો ધાર્યું છે ને તો મારું મોત આવી જ જવાનું છે, તો પછી આ ખોટા પૈસા હું કામ નાખવા. જમીન જો આપણે વેચી નાખવી ને તોય મને લાગતું નથી કે મારો આ ઈલાજ થાય. એટલે અને એમાંય પાછું આ લોકો આપણે બધા હજી ભેગા સેવી ને એમ કંઈ થોડા કંઈ ભાભી કે આ ભત્રીજા જમીન વેચવા દે. અરે તમને શું ખબર છે આપણો રાજ કેટલો ડાયો છે. અરે એને તો એમ જ કીધું છે કે અડધી જમીન વેચવી પડે ને તો ભલે,
વેચી નાખશું, પણ કાકાનું ઓપરેશન કરાવી નાખશું. આનો ઈલાજ થતો હોય ને તો. અને ઉપરથી જે અડધી જમીન વધે ને એમાંથી ને અડધો ભાગ આપવાની વાત રાજ કરતો હતો. હું વાત કરે છે તું તો પણ હાલો રાજ એમ કહે છે કે અડધામાંથી અડધી જમીન આપણે દેવું, પણ આ મહેન્દ્ર અને એની બહુ શહેરની આવી છે એ કંઈ થોડા માને, એ તો વિરોધ જ કરે ને. કારણ કે આપણે અત્યાર લગી એનો વિરોધ જ કર્યો છે, એની અરે અબોલા કર્યા, ફાવે એવું અપમાન કર્યું, તો એ કંઈ હવે કંઈ થોડા આપણી તરફ બોલે એ કંઈ વાત હાશી છે તમારી. આ રાજ કે એમ ને ભાભી કે ને એમ જ છું છે. આપણે જો ને ભગવાને પેટે પી ન આ જો ને ભગવાને આપણને પેટે કાંઈ નથી દીધું. હા રાજ છે આપણો દીકરો છે ને. હા એ તો સારો જ છે, પણ હવે આ મહેન્દ્ર માને તો થાય ને. હવે મને તો કાંઈ આમાં નથી ખબર પડતી. મને તો એમ થાય છે કે આપણે કપાસમાં નાખવાની ઓલી દવા છે ને એ લઈએ ને 2 ઘૂંટડા પી લઉં ને તો તારો છુટકારો થાય, મારી આ બીમારીમાંથી છુટકારો થાય. બસ કરો ને, પગે લાગુ તમને. રાજ, આપણા ઘર પર આ કેવું મોટું સંકટ આવ્યું છે. તારા કાકાને કેન્સર? અરે ખાવા પીવામાં ને રહેવામાં કેટલું એનો સંયમ હતો, કેટલી સાદી જિંદગી જીવતા હતા, તો એને કેન્સર આવ્યું બેટા? બા હા બધું છે ને ભાગમાં માંડ્યું હોય. સાચી વાત છે. કાકાને નથી કોઈ વ્યસન, ક્યારે નથી એને કોઈ એ વસ્તુ ખાધી નથી, ક્યારે કાંઈ ધાણા દાળે કોઈ દી નથી ખાતા, નથી ખાતી. પણ એને બિચારાને કેન્સર. બા હાસું કહું ને કાકી બહુ રોતા હતા બિચારા. રોવે તો ખરા જ ને, પાછા એને પેટ કોઈ દીકરો દીકરી એ નથી. એસ તો વાંધો છે ને બા, આગળ પાછળ કોઈ નથી એને, બરાબર? જે સહી આપણે જ સહી. હે હું કરવું ને કે સમજાતું? જો બેટા, એનો ઈલાજ તો કરવો જ પડશે. કાંઈ ને કાંઈ કાં તો માથે કરવા પડશે અને કાં તો પછી તું કે એવો કોઈક રસ્તો કરીએ. બાકી મારું તો મગજ અત્યારે કામ નથી કરતું. કેટલો ખર્ચો કીધો છે તમને ખબર છે? કેટલો કીધો? માપ નથી. અર 20 લાખે થાય, 25 લાખે થાય, 30 લાખે થાય, કાંઈ નક્કી નથી. જો બેટા, એટલું ખર્ચ થાય, જો તારા કાકા બચી જાય ને તો એ ખર્ચેલું લેખે લાગે, પણ આ તો હા કાંઈ નક્કી ન કહેવાય. હું તમને શું કહું, આ કાકાના ભાગની જમીન છે એ આપણે વેચી નાખીને એનો ઈલાજ કરાવી નાખીએ તો? બેટા કહું છું ને, કાકાને કોઈ દીકરોય નથી, એની જમીન વેચીને શું કરશું? પછી એની વાહે કાંઈ નહીં વધે બેટા. એ વાતે તમારી હાચી. બા તો હું કહું, આપણી જેટલી જમીન છે ને કાકાના ભાગની ને મારા બાપાના ભાગની, એમાંથી અડધી વેચી નાખી અને પછી અડધી વધે ને એમાં આપણે 2 ભાગ પાડશું, કાકાનો ને આપણો. એમ કરીએ તો? હા એ વાત હશે. કારણ કે અત્યારે શું છે, હવે બધાને ખબર પડી ગઈ છે કે આપણા ઘરે માંદગી આવી છે, એટલે જમીન વેચવા જાવું ને તોય પાણીના ભાવે જમીન જાય, કારણ કે ખબર છે આ લોકોને ગરજ છે. એટલે તું છે ને અત્યારથી જ એ કરવા માંડ, અને જે હારામાં હારો ભાવ આવે ને અડધી જમીન વેચી નાખ ને અડધામાંથી પછી 2 ભાઈઓનો ભાગ પાડશું. હા એ વાત તમે હાચી કહી હો. હા માણસો છે ને જ્યારે ખબર પડી જાય ને કે આને ગરજ છે એટલે એનો ફાયદો તો ઉપાડે. હા હવે ગામમાં કોકને કહેવું ને કે અમારે જમીન વેચવાની છે તોય તે તમે કીધું એમ પાણીના ભાવે જ જાહે. જોઈ બા જેવા આપણા નસીબ, બીજું હું. હા ઘરે તકલીફ આવી છે એને કાંઈક નિવારણ તો કરવું જ પડશે. હા બેટા. કાકા આપણા પોતાના છે, પારકા તો છે ને કાંઈ રેઢા તો મેલા છે નહીં. ના ના ભલે બોલે થોડાક ઓલા છે, પણ હવે આપણે કાંઈ એને છોડી તો દેવા હે નહીં બા. જો બેટા, આ પાસે આંગળી નાની મોટી છે, પણ કોળીઓ જ્યારે ભરીએ ત્યારે તો બધી હરખી થઈ જ જાય છે, એક જ થઈ જાય. એવું જ આપણું કુટુંબ છે. મગજ ભલે ને બધાયના અલગ અલગ હોય, પણ જ્યારે આવી તકલીફનો સમય આવે ને ત્યારે બધાય ભેગા થઈ જાય, અને ભેગા થઈ જાય ને એટલે એક તાકાત આવે બેટા. એટલે આપણે તાર કાકાનું કરવું તો જોઈ. ઓલા કહેવત વાળી છે બા, એક હાંઠીકડું તો હવ તોડી શકે, પણ ભારી હોય ને કોઈ તોડી ન શકે. બાંધેલું કોઈ ન તોડી શકે. એટલે આપણા કુટુંબને પછી કોઈ તોડી ન શકે, પણ જો અંદર અંદર જ ફાટફૂટ હોય ને બધાય લાભ ઉઠાવે. કાંઈ વાંધો નહીં બાપ, હું આ જમીનનો કંઈક વહીવટ કરું જે થાય. હા કરને અને બેટા. બાપ હા હોમાં ઘણો બધો સુધારો આવી ગયો નહીં? મેં જોયું હા આવી ગયો છે. અને હું એમ કહું, આ તાર કાકા માંદા છે ને ત્યાં સુધી કાકીને કહી દે કે અહીંયા જ રહે,
એટલે રહોડા ભેગું રહોડું થઈ જાય ને એ છે ને એકલા એકલા મૂંઝાય નહીં તો એના ઘરે ઈ એકલા એકલા મૂંઝાય બેટા. હા તે બા કાંઈ વાંધો નહીં. અમે મેં બહુને કીધું જ છે કે મેં કીધું છે ને કાકીને એવું લાગે તો તારે મદદ કરવા હોઈ જવાનું. કાકી હું કાકાને રેઢા ન મૂકે ને એટલે વાંધો હાલ. એ વાત હાસી, પણ છે ને એક જ રહોડું રાખી, હમણાં એ ઘર બંધ જ કરી દઈ. હા તે બા કાંઈ વાંધો નહીં. અહીંથી જ એનું ટિફિન જાહે. બેટા હાસો જો તું, તને જો ઉધર થવા માંડી છે. ત્યાં દોડા દોડી બધીને ઉજાગરા થાય ને એટલે એવું થાય. હારું હાલો હું જરા કાકા પાસે આંટો મારું. અને આ જા અને જમીનની વાત તારા કોઈ ભેરું ભાઈબંધ હોય ને એને કરતો. હા વાંધો નહીં હાલો. કાકી તમે શું કામ રોવો છો? આપણે ઓપરેશન કરાવવાનું છે ને મારા કાકાનું. હા જમીન વેચાય ને એટલી જ વાર છે. હા તું કેસો જમીન વેચીને ઈલાજ કરાવશું. આ મહેન્દ્ર એ તો ના પાડે છે. ભાભી થોડી વચ્ચે ઓપારી મને સમજાતું નથી હું કરું. ના ના તમારા દેરને અચાનક બીમારી આવી ગઈ. હર્ષા તો ઉપાધિકારમાં મહેન્દ્ર ભલે ને ગમે એ કહેતો હોય, હું રાજ છીએ ને અમે કાંઈ પણ કરશું, પણ નરેશભાઈને કાંઈ નહીં થવા દઈ. ઓપરેશન થશે ને બચીએ જાય. કાકી તમે જરાય ઉપાધિ ન કરો. હા કાકાને છે ને મેં બાપ ઠેકાણે માયના છે. એના ઈલાજમાં કાંઈ કમી નહીં આવે દો. કદાચ બધી જમીન વેચવી પડે ને તો બધી વેચી નાખી દે. ઉપાધિ તમે ન કરો. અરે જોવો, ડોન્ટ વરી કાકી, તમે ટેન્શન ના લો, બધું જ સરખું થઈ જશે. આપણે જમીન બી નથી વેચવી અને કાકાની ટ્રીટમેન્ટ કોઈ આપણે સારા હોસ્પિટલમાં બી કરાવશું. હા અમે તે તમે લોકોએ આટલા વર્ષથી જમીનો વાવતા હોય તો પૈસા તો હોય જ ને, એમાં કઈ જમીન વેચવાની ન હોય. અને કદાચ જો વેચી નાખશો તો પછી શું કરશો? જો કાકાનો છે ને જીવ અગત્યનો છે. એની જિંદગી અનમોલ છે. કઈ જમીનને કઈ બટકા નહીં પડે. અરે હા, જેટલા કાકા તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલા અમારા માટે બી છે. થોડી વાર શાંતિ રાખશો ને હમણાં બધું જ થઈ જશે. એમને થઈ જાહે બધું. ક્યારની મંડી પડી છો, થઈ જાહે. તારે વાતું કરવી છે. જિજ્ઞા શાંતિથી વાત કરીને રાડો હું કામ નાખે છે એની સામે? જિજ્ઞા તું મહેન્દ્રને પાટલે બેહી ગઈ. જમીન નથી વેચવી. અરે પણ વેચશું નહીં તો કરશું શું? આમને આમ ખાલી થઈ જાવ. કાઢશું ક્યાંય નથી મારી એ પાસે. બા એમ કરો, આ મહેન્દ્રભાઈ જમીનની ના પાડે છે ને ઈ કઈ નહીં ન વેચે તો અમારો જે ભાગ છે ને ઈ અમે વેચી દઈએ. અરે ભાગની ક્યાં વાત આવી? મારે ભાગ નથી જોતો. કાકા હારા થતા હોય તો વેચી નાખો, મને કાંઈ વાંધો ન. અરે પણ હા જો મારા ભાઈ આવી ગયા. જમીન વેચવાની જરૂર નથી. આ લ્યો, આ છે પૈસા. કેમ છે મહેશભાઈ તમે આમ અચાનક? હું કેમ ઊભી થાવ? મેં તમે બેઠા રહ્યો ને, તમારે ઉભા થવાની ક્યાં જરૂર છે? ભાઈ અચાનક નથી આવ્યા. ભાઈને મેં જ બોલાવ્યા છે અને બધી વાત મેં એને કરી છે કે અમારા ઘરમાં અત્યારે આ પ્રોબ્લેમ ચાલે છે અને કાકાની હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવવી બી જરૂરી છે. એટલા માટે આ ભાઈ પૈસા લઈને આવ્યા છે 5 લાખ રૂપિયા કાકાની ટ્રીટમેન્ટ માટે. તમે હા એમને શા માટે પૈસાનું કીધું? કેમ આ ઘર મારું નથી? આ ઘરની હું વહુ નથી? આ ઘરમાં મારી કોઈ જવાબદારી નથી? જિજ્ઞા તું આ ઘરની વહુ જ છે, તારી જવાબદારી એ છે. પણ બેટા આપણી પાસે જમીન છે ને, કાંઈ ન હોય ને તો કોકની મદદ લેવાય. અરે મમ્મી, આ જમીન આપણે વેચીને પછી આપણે ખાશું શું? આ જમીન ઉપર તો આપણું ઘર ચાલે છે અને આ જમીન આપણે કઈ રીતે વેચવી? વાહ, આપણે તો જેને કથિર જાણ્યું હોનો નીકળ્યું. હા આપણે એવું વિચારતા હતા કે શહેરના માણસોને કઈ ખબર નથી પડતી. એ શહેરમાં ભણી ગણીને મોટા થયા છે તો એને કઈ આ ગામડામાં ખબર નહીં પડે. રાજુભાઈ તો ખરા એ કેટલા સમજદાર છે. બેટા આજે ખબર પડી કે શહેરના કપડામાંય સંસ્કૃતિ હોય, એમાંય સંસ્કાર હોય. અને રાજભાઈ હું એક વાત કહું ને, શહેરમાં જવાથી કે પૈસા વધી જવાથી, પૈસા કમાઈ લેવાથી એવું જરૂરી નથી કે માણસ ન રહે. હંમેશા બીજાને પૈસા આવ્યા પછી બીજાને મદદ કરે ને એ જ માણસ કહેવાય. એટલે એવું તમે જે મગજમાં જે વિચારો છો કે ભાઈ શહેરમાં વયા ગયા ને બહુ પૈસાવાળા થઈ ગયા ને હવે કોઈને મદદ ન કરે, ભલે તમે મારા બેનને ક્યાંય ભેળવી નહીં, પોતાની માની નહીં, પણ મારા બેને તો તમને બધાને પોતાના માન્યા જ છે ને. એટલે મારી ફરજ આવે ને તો મારી બેને દુઃખી ન થવી જોઈએ. હા ભાઈ, આભાર તો મારે તમારો માનવો જોઈએ કે તમારી બેનના કાકાજી હારે થાય તો તમે એટલી મદદ કરો. અહીંયા ઠેઠ આવ્યા, 2 રૂપિયા લઈને આવ્યા. જિજ્ઞા બહુ મને માફ કરી દેજો. અરે હું તમારી ગુનેગાર છું. મેં તમને ઓળખી ન હકી. અરે બેન તમે કોસવામાં હવે બધું સારું થઈ જાય. અને શહેરમાં છે ને બહુ સરસ ડૉક્ટર છે જે મારા ઓળખીતા છે, મારા મિત્ર છે. એટલે જો તમે બધા કહો ને તો આપણે એનો ઈલાજ છે ને
સુરત જ કરાવીએ અને મારા ઓળખીતા છે એટલે આપણને ઓળખીતા હોય તો થોડોક ફાયદો રહે. હા મહેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને રાજભાઈ તમે અમારી દુઃખની ઘડીમાં અમારી પડખે આવીને ઊભા રહ્યા. હવે તમે કીધું એમ જ અમારા કાકાને લઈને અમે સુરત જ આવી જાય, ત્યાં જ એનો ઈલાજ કરાવી નાખશું. જીજ્ઞા બેન મને માફ કરી દેજે. માફીને લાયક તો નથી, તને ઘણું બધું હું બોલી છું, પણ બની શકે તો માફ કરી દેજે. અરે ના જલ્પા ભાભી, આ તમે કેવી વાત કરો છો? તમે તો મારા મોટા બેન જેવા છો. તમે માફી માગો એ થોડી ના ચાલે. અને આમ જુઓ, તમે જે રીતે બોલ્યા એ હું સમજી શકું છું કે તમે આવું શું કામ બોલ્યા છો. કેમ કે તમારી અમારી રીત રિવાજ રહેણી કહેણી બધી અલગ છે. તમે પહેલેથી આ જનરેશનમાં મોટા થયા છો અને જ્યારે હું સુરત જેવા સિટીમાં મોટી થઈ છું. જીજ્ઞા એક વાત કહું બેટા, જ્યારે અમને ખબર પડી ને કે મારો મહિલાએ પ્રેમ લગ્ન કર્યા એ તે બહારની છોકરી હારે, ત્યારે અમને બધાને એમ થતું હતું. અને તને આવ્યા પછી એમ લાગ્યું કે આવા કપડાં પહેરનારી આપણા ગામડાની નહીં થાય, આપણા ઘરના રીત રિવાજ રહેણી કરણી કાંઈ નહીં શીખે અને બસ અમને હેરાન જ કરશે. પણ બેટા અમે બધાય ખોટા હતા, તું જ સાચી હતી. અરે ના મમ્મી, તમે માફી નહીં માગો. અને હા, ક્યારેય કોઈના કપડાં ઉપરથી કોઈના સંસ્કાર નથી પારખી શકાતા. સાચી વાત છે બેટા, સાચી વાત છે. અને આ સંપત્તિ તો છે ને, સંપત્તિ એવી વસ્તુ હોય કે એ જ્યારે જરૂર પડે તમે જો ત્યારે વાપરી ન શકો ને, તો હું તો એમ કહું છું ઈ પાપ નહીં મહાપાપ કહેવાય. યોગ્ય જગ્યાએ જો તમે વાપરી ન શકો તો. સાચી વાત છે. એકદમ સાચી વાત કરી મહેશભાઈ તમે. આ સંપત્તિનો સદુપયોગ થવો જોઈએ. અને આજ એક વાત સમજાઈ ગઈ કે માણસ ગામડાનો હોય કે શહેરનો હોય, જો એનામાં માણસાઈ હોય ને તો સૌથી મોટો અમીર માણસ એ જ છે અને સંસ્કારી પણ એ જ છે. હા, માણસો પોતાના મનમાં ઝેર ભરી રાખે ને એના જીવનથી કોઈ મતલબ નથી હોતો, જેમ અમારા મનમાં હતું. પણ હવે બધો રોષ દૂર થઈ ગયો છે. આજે જીજ્ઞા હવે જે ઉદારતા દાખવી છે અને સંસ્કાર જે બતાવે છે ને એના માટે તો એને લાખ લાખ ધન્યવાદ આપવા પડે. મેં કહ્યું જ હતું ને મોટા ભાઈ તમને કે જીજ્ઞા સિટીમાં મોટી જરૂર થઈ છે, પણ એનામાં સંસ્કારની જરા પણ ઉણપ નથી. અને આમેય પણ છે ને, પૈસા આવે ને એટલે માણસની જે એની અંદર જે પડ્યું ને એ વધારો થાય. જો માણસ ગુસ્સાવાળો હોય ને તો એને ગુસ્સો વધે, એટીટ્યુડ વાળો હોય તો એટીટ્યુડ વધે, અભિમાન હોય તો અભિમાન વધે, અને જેને સેવા કરવાની ભાવના હોય ને એની પાસે પૈસા આવે ને તો એ વધે. એટલે પૈસા માત્ર તમારા સ્વભાવમાં વધારો કરે. એ વાત હા, મોટા ભાઈ તમે બેસો, હું ચા બનાવતા શીખી ગઈ છું ચૂલ્હા ઉપર. તારો ભાઈ આવ્યો છે ને તો તું બેસ, ચા હું બનાવી આવું. મારા ભાઈ પહેલી વખત મારા હાથની ચા પીશે. મેં ક્યારે ચા નથી બનાવી. એક કામ કરો, તમે બે બનાવ્યા જાઓ. ભાભી ધ્યાન આપજો, કંઈક તણખો ઓડી ન જાય. હા, હવે એ જવાબદારી મારી. બેહો બેહો મહેશભાઈ બેસો. બાકી પૂછ તો છો ને હવે. હા બસ. હા, બેસવા જો. મહેમાનને એ બેસવા આવો દ્યો. એ આવો બેહો. આવો આવો પાણી. આવો આવો. રોવાનું ન થવે હો. હવે જો તમે જરાય ઉપાધિ નથી કરવાની, કારણ કે સુરતમાં અત્યારે સારા સારા ડોક્ટર છે, બધું સારું થઈ જાય. હા